તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં પણ શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે તળાજાના સરતાન પરની બાળકીમાં લક્ષણો દેખાયા। 5 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાયા છે અને જેને લઈને તંત્ર દોડતું થયું છે। બાળકીમાં લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું। બાળકીના જરૂરી નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। સમગ્ર ગામમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવશે। તો હાલ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે। એક બાદ એક આ કિસ્સાઓ વધી રહ્યા છે, કેસ વધી રહ્યા છે ચાંદીપુરાના, જેમાં તળાજાના સરતાન પરની બાળકીમાં પણ આ લક્ષણો જોવા મળ્યા, જે બાદ બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી। બાળકીના જે નમૂના લેવામાં આવ્યા છે તેને લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે। જરૂરી નમૂના લેવામાં આવ્યા। સમગ્ર ગામમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવશે। આ સાથે 5 વર્ષની બાળકીમાં આ લક્ષણો દેખાયા છે। તળાજાના સરતાન પરની આ ઘટના, બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે, તેના નમૂના લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકીની સારવાર ચાલી રહી છે। આ સાથે સમગ્ર ગામમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવશે। તો ચાંદીપુરના કેસ વધી રહ્યા છે સતત, અનેક બાળકોના મોત પણ થયા છે। તો તળાજાના સરતાન પરની બાળકીમાં પણ આ લક્ષણો જોવા મળ્યા। 5 વર્ષની આ બાળકી છે અને તેમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે, જે બાદ બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી। ત્યાં તેના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે। સરતાન પરની આ ઘટના, જેમાં સમગ્ર ગામમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવશે। ભાવનગરની આ ઘટના સામે આવી છે। તળાજાના સરતાન પરની બાળકીમાં લક્ષણો જોવા મળ્યા। 5 વર્ષની આ બાળકી છે અને તેનામાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે। એક બાદ એક આ કેસ વધી રહ્યા છે। તો અનેક બાળકો મોતને ભેટ્યા છે। બાળક સાથે જે જરૂરી નમૂના તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। બાળકીમાં લક્ષણો દેખાતા તરત જ તંત્ર દોડતું થયું છે અને સમગ્ર ગામમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવશે। તો ભાવનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે। 5 વર્ષની બાળકીમાં લક્ષણો જોવા મળ્યા। બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યાં બાળકીના નમૂના લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવી શકે છે। ચાંદીપુરાના લક્ષણો છે કે કેમ,